નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરગવાળા અને સમાણી ગામની જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનનનો ધંધો ધમધમ્યો, સ્થાનિકોમાં રોષ। ધોળકા તાલુકાના સરગવાળા અને સમાણી ગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખનન અને ચોરી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાત્રિ અને દિવસના સમયે ડમ્પરો મારફતે મોટા પાયે માટી ઉપાડી અન્ય સ્થળોને લઈ જવામાં આવી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સતત ચાલી રહેલી માટી ચોરીના કારણે ખેતીની જમીનને નુકસાન પહોંચી રહ્યું છે, તેમજ રસ્તાઓ પર ખરાબ બની રહ્યો છે। ભારે વાહનોની અવરજવરથી ગામ લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર સામે પણ સવાલ ઉઠાવ્યા છે કે વારંવાર રજૂઆતો છતાં ગેરકાયદેસર ખનન રોકવામાં અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી। ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ મામલે ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।